ચલો, તો આપણે છેલ્લે રેડોક્સ પ્રક્રિયાની અંદર તો જે રાસાયણિક પ્રક્રિયાઓની આપણે વાત કરી કે ભાઈ કે જેમાં રેડોક્સ પ્રક્રિયા સમીકરણને સંતુલિત કરવાની વિવિધ પ્રકારના એટલે કે ઓક્સિડેશન આંક પદ્ધતિનો ઉપયોગ આપણે કરી ચૂક્યા છીએ. હવે તો આજે આપણે ઓક્સિડેશન આંક પદ્ધતિ સિવાય તો એના પછી તો બીજી સેકન્ડ પદ્ધતિ છે કે જેની અંદર ઓક્સિડેશન આંકનો ઉપયોગ કરીશું, પરંતુ બીજો એક ઉપયોગ કરીશું અર્ધ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બરાબર, તો એના આધારે એટલે કે અર્ધ પ્રક્રિયાઓને આધારે એને આપણે કઈ રીતે સોલ્વ કરવી તો એ સમજવા માટે અહીંયા આપણે એક રાસાયણિક પ્રક્રિયા સમીકરણ અહીંયા લીધેલું છે. તો એને આપણે એના બેઝિક માધ્યમમાં કઈ રીતે સોલ્વ કરવી તો એ વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર તો સૌથી પહેલા કે ભાઈ આ પ્રક્રિયા, હવે આ પ્રક્રિયામાં આપણે આને સંતુલિત કરવાની છે. હવે સંતુલિત કરવા માટે એક નવી પદ્ધતિનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા શું કરીશું કે ભાઈ પ્રક્રિયા સમીકરણમાં દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક નક્કી કરો તથા બંને તરફ એટલે પ્રક્રિયકો અને નિપજો બંને તરફ ઓક્સિડેશન આંકના તફાવતને આધારે બંને અર્ધ પ્રક્રિયાઓ દર્શાવવી. બરાબર, આ પહેલું સોપાન છે આપણે. બરાબર, કઈ પદ્ધતિ ભણીએ છીએ તો આપણે એક પદ્ધતિ ચલાવી લીધી કે રેડોક્સ પ્રક્રિયા સમીકરણને સંતુલિત કરવા માટે એક પદ્ધતિ ભણી ગયા કે જેમાં ઓક્સિડેશન આંક પદ્ધતિનો આપણે ઉપયોગ કર્યો. હવે આપણે કઈ પદ્ધતિ જોવાની છે કે જેમાં ઓક્સિડેશન આંક તો ઉપયોગ કરીશું જ, પણ સાથે સાથે શું કરીશું કે ભાઈ બંને અર્ધ પ્રક્રિયાઓ પણ જુદી જુદી રીતે સંતુલિત કરવાની છે આપણે. બરાબર, તો અર્ધ પ્રક્રિયા અને ઓક્સિડેશન આંક પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે આ સમીકરણ નીચે તરફ લખી દઈએ. તો સમીકરણ બનશે કે ભાઈ N2H4 વત્તા ClO3 માઇનસ તેમાંથી NO વત્તા Cl માઇનસ. એમાં દરેક પરમાણુનો ઓક્સિજન આંક નક્કી કરી દો. ચલો, આમાં હાઇડ્રોજનનો કેટલો હોય તો +1. તો +1 પ્રમાણે અહીંયા નાઇટ્રોજનનો કેટલો થશે -2 થશે. બરાબર, કેમ કે 4 પેલી બાજુ જાય -4, 2 વડે ભાગો એટલે -2 થશે. ચલો, આની અંદર ઓક્સિજન તો -2. તો ક્લોરીનનો કેટલો થશે તો 3 × 6 પેલી બાજુ જાય એટલે +5. બરાબર, ચલો આમાં ઓક્સિજન -2. તો નાઇટ્રોજન કેટલું થશે મિત્રો +2 થશે. બરાબર, નાઇટ્રોજન ઓક્સિજન કેટલો થશે +2 થશે. અને અહીંયા તો ક્લોરીનનો ઓક્સિડેશન કેટલો થશે -1 થશે. ચલો, લખી લીધું. આ પદ્ધતિ આપણે આ પહેલું સોપાન આપણે કરતા હતા એનું એ જ છે. હવે શું કરીશું કે બંને તરફ જે પરમાણુના ઓક્સિડેશન આંકમાં તફાવત હોય તો એમને આપણે શું કરીશું એને આધારે અર્ધ પ્રક્રિયાઓ નક્કી કરીશું. તો અહીંયા આપણે અર્ધ પ્રક્રિયાઓ નક્કી કરવા માટે તો અહીંયા આપણે શું કરીશું તો અહીંયા ડાબી બાજુ ઓક્સિડેશન પ્રક્રિયા લખીશું અને જમણી બાજુ કઈ પ્રક્રિયા લખીશું રિડક્શન પ્રક્રિયા દર્શાવીશું. તો પ્રક્રિયા ચલો, હાઇડ્રોજન તો એ તો પેલી બાજુ છે નહીં એટલે હાઇડ્રોજનને નહીં લેવું. ઓક્સિજન અહીંયા -2 છે, અહીંયા -2.
તો એને તો સરખો છે એટલે ના લેવાય. નાઇટ્રોજન પકડો. નાઇટ્રોજન અહીંયા કેટલો છે? -2 છે. પેલી બાજુ જઈએ એટલે નાઇટ્રોજન કેટલો થાય? +2. તો -2 માંથી +2 એટલે શું થયો? ઓક્સિડેશન આંકમાં વધારો થયો. બરાબર. તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો આપણે એને શું કહીએ છીએ? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અહીંયા અલગથી દર્શાવીશું. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા N2H4 તેમાંથી NO. હવે સામે Cl અહીંયા +5 સામે -1 એટલે શું થયો? ઓક્સિડેશન આંકમાં ઘટાડો. એટલે કે આ પ્રક્રિયા કઈ થશે? રિડક્શન અર્ધ પ્રક્રિયા થશે. એમના ઓક્સિડેશન આંક દર્શાવી દઈએ. ચલો, આમના ક્લોરીનનો કેટલો છે? +5 છે. આની અંદર ક્લોરીન કેટલો છે? -1 છે. આમાં નાઇટ્રોજન કેટલો છે? તો +2 છે. અને આમાં નાઇટ્રોજન કેટલો છે? -2 છે. અહીંયા આપણે શું નક્કી કરી દીધું? તો બંને અર્ધ પ્રક્રિયાઓ અલગથી દર્શાવી દીધી. બરાબર. હવે સેકન્ડ, તો એમાં બીજું સોપાન આપણે અભ્યાસ કરીએ કે ભાઈ શું કરીશું કે બંને તરફ જે ઓક્સિડેશન આંકનો તફાવત છે તો એમના પરમાણુઓને આપણે સંતુલિત કરીશું. તો એમના પરમાણુઓને આપણે મેઇન શું કરવાના છે? સંતુલિત કરવાના છે. અને સંતુલિત કરી અને એમનો નવો ઓક્સિડેશન કુલ ઓક્સિડેશન આંક દર્શાવવાનો. તો સેકન્ડ, બીજું સોપાન કે ભાઈ બંને અર્ધ પ્રક્રિયાઓમાંના પરમાણુઓને સંતુલિત કરીને નવો કુલ ઓક્સિડેશન આંક દર્શાવો. બરાબર. નવો કુલ ઓક્સિડેશન આંક દર્શાવો. તો હવે ફરીથી આનું આ જ પ્રક્રિયા સમીકરણ નીચે આ બાજુ ઓક્સિડેશન, પેલી બાજુ રિડક્શન દઈશ. ચલો, અહીંયા સમીકરણ નીચે ઉતારીએ. N2H4 તેમાંથી NO. અહીંયા ClO3- તેમાંથી Cl-. હવે એમાં એમનો સૌથી પહેલા જૂનો ઓક્સિડેશન આંક દર્શાવી દેવાનો. તો -2 +2. Cl નો કેટલો? +5 અને -1 છે. હવે શું કરીશું ભાઈ? પરમાણુને સંતુલિત કરીશું. તો પરમાણુને સંતુલિત કરવાનું આપણે નક્કી કરવા માટે તો અહીંયા આપણે પરમાણુને સંતુલિત કરીએ. નાઇટ્રોજન 2 છે, અહીંયા 1 છે. તો 2 વડે ગુણો. તો 2 વડે ગુણો એટલે કેટલા થશે? અહીંયા +4 થશે. તો અહીંયા પણ ઓક્સિડેશન આંક કુલ એટલે 2 પરમાણુ લેખે -4 થશે. અહીંયા ક્લોરીન 1 છે, ક્લોરીન 1 છે એટલે બેલેન્સ કરવાની કોઈ જરૂર છે નહીં. એટલે અહીંયા ઓક્સિડેશન આંક આપણે કેટલો લઈશું? તેનો તે જ એટલે કે +5 અને -1 લઈશું. કેમ કે બે બાજુ પરમાણુ સરખા છે એટલા માટે. હવે નેક્સ્ટ ત્રીજું સોપાન. તો ત્રીજું સોપાન શું કરીશું કે ભાઈ બંને અર્ધ પ્રક્રિયાઓના અંદર ઓક્સિડેશન આંકને બંને બાજુ સંતુલિત કરવા માટે યોગ્ય રીતે ઇલેક્ટ્રોન ઉમેરવાના. કે ભાઈ બંને અર્ધ પ્રક્રિયાઓના ઓક્સિડેશન આંકને બંને અર્ધ પ્રક્રિયાઓના ઓક્સિડેશન આંકને સંતુલિત કરવા શું કરવાના? સંતુલિત કરવા યોગ્ય રીતે ઇલેક્ટ્રોનનો ઉમેરો કરવો.
બરાબર. યોગ્ય રીતે શું કરવાનો? ઇલેક્ટ્રોનનો ઉમેરો કરવાનો છે કે બંને અર્ધ પ્રક્રિયાઓના ઓક્સિડેશન આંકને સંતુલિત કરવાના છે. એની માટે આપણે શું કરીશું? યોગ્ય રીતે ઇલેક્ટ્રોન ઉમેરીશું. તો સૌથી પહેલા આપણે આ સોપાનમાં મળેલા સમીકરણ નીચેના સોપાનમાં લઈ જવાના. તો અહીંયા સમીકરણ થશે N2H4, તેમાંથી ટ્વાઇસ NO, બરાબર. અહીંયા સમીકરણ ClO3 માઇનસ માંથી Cl માઇનસ. ચલો હવે શું કરવાનો? નવો ઓક્સિડેશનાંક દર્શાવી દો. તો આનો નવો કેટલો મળ્યો? -4. આનો નવો કેટલો મળ્યો? +4 મળ્યો. આનો નવો એનો એ જ હતો +5 અને -1 છે. હવે શું કરવાનું છે? જો એક સ્ટેપ નવું કે ઓક્સિડેશન આંકને સંતુલિત કરવાના. ચલો અહીંયા કેટલો છે? -4 છે, અહીંયા +4. પણ એક વસ્તુ સમજી લો કે જ્યારે તમે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની વાત કરતા હોય તો આપણે ઓક્સિડેશન આંકને આધારે તો નક્કી કર્યું, પણ જ્યારે ઇલેક્ટ્રોનનો વાત આવે તો હંમેશા યાદ રાખવાનું કે ઓક્સિડેશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ક્યાં આવે? નિપજો બાજુ આવે. અને રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં આવે? પ્રક્રિયકમાં જ એને લખવામાં આવતા હોય છે. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન ઉમેરીએ. ચલો અહીંયા -4 છે, +4 છે. તો અહીંયા -4, અહીંયા +4. તો અહીંયા મારે ઇલેક્ટ્રોન ઉમેરવાના થશે, પણ એ ઇલેક્ટ્રોન કેટલા ઉમેરીશ? 8 ઇલેક્ટ્રોન ઉમેરીશ, બરાબર. અહીંયા +5 છે, -1 છે. તો રિડક્શનમાં પ્રક્રિયકોમાં ઉમેરાય તો હું અહીંયા કેટલા ઉમેરીશ? 6 ઇલેક્ટ્રોન ઉમેરીશ. હવે તમે સમજાવી દો કે શું જોવા મળે આની અંદર. ચલો કે આ ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? -1. E ઉપર માઇનસ એટલે એનો વીજભાર એના ઓક્સિડેશન આંક બરાબર. 8 લેખે કેટલો થશે? -8 થશે. અહીંયા 1 નો -1 તો 6 લેખે કેટલો થશે? -6. હવે તમે અહીંયા સરવાળો કરો. આ -4 પ્રક્રિયકો નિપજોમાં આનો +4 વત્તા -8 કેટલો થાય? -4 આવી ગયો. -4 -4, બરાબર. તો હું અહીંયા નીચે દર્શાવી દઉં કે આ બંનેનો ટોટલ સરવાળો કેટલો મળે છે? -4. ચલો એ જ રીતે અહીંયા આ બંનેનો સરવાળો કરો, કેટલો મળે છે? -1. ઓલી બાજુ પણ -1. તો થઈ ગયો ઓક્સિડેશન આંક બંને બાજુ સંતુલિત, બરાબર. કોનો ઉપયોગ કર્યો? ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે એના પછીનું સોપાન 1 2 3. હવે 4 નંબરનું સોપાન કે ભાઈ ચોથું સોપાન શું કહે છે? કે પેલા જેવું કે બંને અર્ધ પ્રક્રિયાઓમાં બંને તરફ એટલે પ્રક્રિયકો અને નિપજો બંને તરફનો વીજભાર સંતુલિત કરવા. પેલામાં એક જ બાજુ આપણે આવતો હતો, એક જ સમીકરણમાં. આ બંનેમાં આવશે કે વીજભાર સંતુલિત કરવા માધ્યમ તરીકે. તો માધ્યમ કયું આપ્યું છે આ સમીકરણ માટે? તો માધ્યમ તરીકે બેઝિક, બરાબર. તો બેઝિક માધ્યમ એટલે કયો લેવાય? OH- ને યોગ્ય રીતે ઉમેરીને હાઇડ્રોજન તથા ઓક્સિજન પરમાણુને સંતુલિત કરવા યોગ્ય રીતે ઉમેરવા. બરાબર. આ ચોથું સોપાન છે. ફરીથી કે ચોથા સોપાનમાં શું કરવાનું? કે બંને અર્ધ પ્રક્રિયાઓમાં બંને તરફનો વીજભાર સંતુલિત કરવા માટે અહીંયા માધ્યમનો ઉપયોગ કરીશું. તો
સમીકરણમાં માધ્યમ કયું કીધું? બેઝિક માધ્યમ. તો બેઝિક માધ્યમ એટલે OH માઇનસ, અને હાઇડ્રોજન અને ઓક્સિજનને સંતુલિત કરવા H2O, સોરી મારી ભૂલ થઈ ગઈ, કે સંતુલિત કરવા પરમાણુઓને સંતુલિત કરવા H2O યોગ્ય રીતે ઉમેરવો પડશે. તો હવે આપણે બંને અર્ધ પ્રક્રિયાઓ દર્શાવી દઈએ. તો બંને અર્ધ પ્રક્રિયાઓ અહીંયા અર્ધ પ્રક્રિયા કઈ આવશે? N2H4, બરાબર. તો તેમાંથી 2NO વત્તા 8 ઇલેક્ટ્રોન. ચલો અહીંયા સમીકરણ ClO3 માઇનસ 6 ઇલેક્ટ્રોન, તેમાંથી Cl માઇનસ. ભાઈ અહીંયા શું નક્કી કરવાનો છે? ભાઈ વીજભાર નક્કી કરવાનો છે, બરાબર. આ વીજભાર, તો અહીંયા વીજભાર નક્કી કરીએ. પહેલા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાનો લઈ લઈએ, પછી રિડક્શન. ચલો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં આનો કુલ વીજભાર કેટલો છે? 0, કેમ કે કોઈ તટસ્થ છે 0. અહીંયા કુલ વીજભાર પણ 0, 2 વડે ગુણો એટલે 0. ચલો અહીંયા વીજભાર, તો ઇલેક્ટ્રોનના મથાળા ઉપર -1 વીજભાર, તો 8 લેખે કેટલો થાય મિત્રો? -8 વીજભાર થશે. ઓકે. હવે આ બાજુ તો કુલ વીજભાર કેટલો થયો? -8 થયો. આ બાજુ કુલ વીજભાર 0 છે. માધ્યમ કયું છે? બેઝિક. OH માઇનસ, OH ઉપર -1, એટલે આપણે શું કરીશું? અહીંયા આ બાજુ 8OH માઇનસ આયન ઉમેરી દઈશું અહીંયા. તો હવે તમે જોઈ શકો કે એક OH નો -1 8 લેખે કેટલો થાય? -8. તો આ બાજુ પણ કુલ વીજભાર કેટલો થયો? -8. અહીંયા પણ -8. ચલો ઓક્સિડેશનમાં વીજભાર થઈ ગયો સંતુલિત. હવે કોને સંતુલિત કરીએ ઓક્સિડેશનમાં? હાઇડ્રોજન, ઓક્સિજન પરમાણુને. પેલામાં આખું સમીકરણ અહીંયા અડધા અડધાને કરવાનું છે, બરાબર. તો હવે આપણે શું કરીએ? આ બાજુ હાઇડ્રોજન ગણી નાખો, 4 અને બીજા 8, કેટલા થાય? 12 હાઇડ્રોજન. તો હું અહીંયા નિપજોમાં એકય હાઇડ્રોજન નથી, તો 6 H2O મૂકી દઉં. તો તમે જો 8 ઓક્સિજન, તો 2 અને બીજા 6, એટલે થઈ ગયા 8 ઓક્સિજન. તો સમીકરણ, વીજભાર, ઓક્સિડેશન આંક, પરમાણુની સંખ્યા બધી રીતે સંતુલિત થઈ ગયા. હવે રિડક્શન અર્ધ પ્રક્રિયાનો વારો. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં આનો ઓક્સિડેશન આંક કેટલો થાય? -1 છે. આનો ઓક્સિડેશન આંક કેટલો થાય? ઇલેક્ટ્રોનનો -1, તો 6 લેખે કેટલો થાય? -6 થશે. તો પ્રક્રિયકો તરફ કુલ વીજભાર કેટલો મળે છે? તો એ આ પ્રક્રિયકો તરફ તમે કુલ વીજભારનો સરવાળો કરો, કેટલો મળશે? -7. -1 વત્તા -6 એટલે -7. ચલો આ બાજુ રિડક્શનમાં નિપજોમાં વીજભાર કેટલો છે? -1 છે, બરાબર. અહીંયા -7 છે, અહીંયા -1 છે. તો હવે મારે OH માઇનસ અહીંયા ઉમેરવા પડશે. કેટલા ઉમેરવાના? તો 6OH માઇનસ આયન ઉમેરી દઉં. તો તમે જોઈ શકો એક OH નો કેટલો વીજભાર? -1. 6 લેખે કેટલો થાય? -6. તો આ બાજુ -7. ચલો વીજભાર થઈ ગયો સંતુલિત. કઈ પ્રક્રિયામાં? રિડક્શન અર્ધ પ્રક્રિયામાં. હવે કોને સંતુલિત કરીએ? હાઇડ્રોજનને. પહેલો ઓક્સિજનને લેવાનો, પહેલો હંમેશા હાઇડ્રોજન લેવાનો, એટલે ઓક્સિજન થઈ જાય. અહીંયા હાઇડ્રોજન છે નહીં, અહીંયા કેટલા છે? 6 હાઇડ્રોજન. તો હું રિડક્શન અર્ધ પ્રક્રિયામાં અહીંયા કેટલા મૂકી દઉં? 3 H2O મૂકી દઉં. તો જોઈ જુઓ, 3 ઓક્સિજન 3 ઓક્સિજન, 6
6 થઈ ગયું બેલેન્સ, બરાબર. તો બંને અર્ધ પ્રક્રિયાઓ આપણે કેવી કરી? સંતુલિત કરી નાખી બધી દ્રષ્ટિએ. ઓક્સિડેશન આંખ, બરાબર, વીજભાર અને પરમાણુની સંખ્યાને સંતુલિત કરી. હવે છેલ્લું સોપાન. છેલ્લા સોપાનમાં હવે બે અર્ધ પ્રક્રિયાઓ અલગ નહીં લખવાની, આપણે સંતુલિત કરી અલગ અલગ. હવે શું કરીશું? ભેગી કરવાની છે, એટલે એનો સરવાળો કરવાનો. તો બે પ્રક્રિયાનો સરવાળો એટલે નિપજોનો નિપજો બાજુ, પ્રક્રિયકોનો પ્રક્રિયકો બાજુ સરવાળો. તો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન જોઈ લો. અહીંયા ઇલેક્ટ્રોન 8 છે, અહીંયા ઇલેક્ટ્રોન 6 છે. તો હવે શું કરીશું કે ભાઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને 3 વડે ગુણો એટલે 8 તરી 24 ઇલેક્ટ્રોન થઈ જાય, અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને 4 વડે ગુણો એટલે 6 ચોક 24 ઇલેક્ટ્રોન. તો 24 ઇલેક્ટ્રોન સરખા થાય. તો છેલ્લું સોપાન શું કરીશું કે ભાઈ બંને અર્ધ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને 3 વડે ગુણી તથા રિડક્શન અર્ધ પ્રક્રિયાને 4 વડે ગુણીને તેમના ઇલેક્ટ્રોન સમાન કરીને તેમનો સરવાળો કરો, બરાબર. તો એમનો આપણે શું કરીશું? સરવાળો. પણ સરવાળો કરવા માટે શું કરીશું કે બંને અર્ધ પ્રક્રિયાઓ જે છે એમાં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાના ઇલેક્ટ્રોનને 3 વડે ગુણીએ અને રિડક્શનમાં જે ઇલેક્ટ્રોન છે એને 4 વડે, એટલે 24 થઈ જાય, બરાબર. તો હવે આપણે અહીંયા અર્ધ પ્રક્રિયા લઈએ. ચલો જો હવે હું આ રીતે લખીશ અર્ધ પ્રક્રિયા, કે આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને આ કઈ લઈશ? રિડક્શન અર્ધ પ્રક્રિયા લઈશ. ચલો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કઈ આરીએ આ સોપાનમાં મળીએ. શું મળે છે? ઓક્સિડેશન N2H4 વત્તા 8OH માઇનસ, તેમાંથી 2 NO વત્તા 8 ઇલેક્ટ્રોન વત્તા 6 H2O, બરાબર. ચલો રિડક્શન. તો રિડક્શન કઈ છે? ClO3 માઇનસ વત્તા 6 ઇલેક્ટ્રોન વત્તા 3 H2O માંથી Cl માઇનસ અને 6OH માઇનસ, બરાબર. તો આટલો ખ્યાલ આવી ગયો. બંને અર્ધ પ્રક્રિયાઓ અહીંયા દર્શાવી. હવે એમને શું કરવાની છે? સરવાળો. સરવાળો કરીએ એટલે કોઈ પણ પ્રક્રિયા સમીકરણ હોય ગમે તેવું, બરાબર, તો એની અંદર કોઈ દિવસ આપણે ઇલેક્ટ્રોન દર્શાવતા નથી. તો ઇલેક્ટ્રોન સરખા કરવા છે તો રિડક્શનને 4 વડે ગુણીએ, ઓક્સિડેશનને 3 વડે ગુણીએ. ચલો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને કેટલા વડે ગુણવાની કીધી છે? 3 વડે ગુણવાની. અને રિડક્શન અર્ધ પ્રક્રિયાને 4 વડે. ચલો ઓક્સિડેશનને 3 વડે ગુણો તો 3, અહીંયા 3 ગુણાય, 3 ગુણ્યા 8OH, અહીંયા 3 ગુણાય, અહીંયા 3 ગુણો, અહીંયા 3 ગુણો. ચલો અહીંયા કેટલા ગુણવાના? 4 વડે. રિડક્શનને 4, 4 ગુણ્યા 4 ગુણ્યા 4 અને 4 ગુણ્યા. ચલો ગુણી નાખ્યા, બરાબર. હવે એમનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. ચલો સરવાળો કરવાનો છે. તો પ્રક્રિયકોનો પ્રક્રિયકો બાજુ, નિપજોનો નિપજો બાજુ. તો સૌથી પહેલાં 6 ચોક 24 ઇલેક્ટ્રોન જાય, 8 તરી 24 ઇલેક્ટ્રોન જતા રહેશે સામ સામે. ઓકે. ચલો હવે સમીકરણ મૂકીએ.
3N2H4 વત્તા 4ClO3 માઇનસ વત્તા 8 તરી 24OH માઇનસ અને 4 તરી 12H2O. તેમાંથી ચલો નીપજો 3 દુ 6NO તો 6NO વત્તા 4Cl માઇનસ બરાબર વત્તા 6 તરી 18H2O અને 6 ચોક 24OH માઇનસ બરાબર. હવે કોણ ઉડે છે તો જો 24OH માઇનસ 24OH માઇનસ જતા રહેશે બરાબર. હવે આ 12H2O પેલી બાજુ મોકલો એટલે 18 માંથી એરિયા બાદ થશે એટલે આપણું ફાઇનલ ઇક્વેશન કે ભાઈ રેડોક્સ સંતુલિત પ્રક્રિયા સમીકરણ ચલો શું થશે તો 3 મોલ N2H4 4 મોલ ClO3 માઇનસ આ 12H2O પેલી બાજુ જતા રહેશે પેલી બાજુ 6NO વત્તા 4Cl માઇનસ પેલા 12 અહીંયા આવ્યા 18H2O છે પેલા 12 આવે એટલે 18 માંથી 12 જાય કેટલા વધે તો 6H2O. તો આ મળી ગયું આપણું ફાઇનલ છેલ્લું લાસ્ટ કયું સમીકરણ રેડોક્સ સંતુલિત પ્રક્રિયા સમીકરણ. હવે તમે સમજો મેં તમને કઈ પદ્ધતિ શીખવાડી ઓક્સિડેશન ઓક્સિડેશન આંક અને અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. પહેલા સોપાનમાં શું કરવાનું કે દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક નક્કી કરી દેવાનો અને નક્કી કરી બંને તરફ શું કરવાનું ઓક્સિડેશન આંકના તફાવતને આધારે અર્ધ પ્રક્રિયાઓ ઓક્સિડેશન આંક નક્કી કર્યો બે અર્ધ પ્રક્રિયાઓ નક્કી કરી દીધી વધઘટને આધારે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થાય પેલામાં ઘટાડો થાય. પછી અર્ધ પ્રક્રિયાઓમાં પરમાણુને શું કરવાના સંતુલિત અને નવો કુલ ઓક્સિડેશન આંક દર્શાવો તો મેં રેડ કલરથી નવો દર્શાવ્યો છે. પછી બંને અર્ધ પ્રક્રિયાઓના ઓક્સિડેશન આંકને સંતુલિત કરવાના તો એ સંતુલિત કરવા માટે શું ઉપયોગ કરીશું અહીંયા એક નવું સ્ટેપ ઇલેક્ટ્રોનનો યોગ્ય જગ્યાએ ઉમેરો. ઇલેક્ટ્રોન એટલે એક ઇલેક્ટ્રોન ઉપર માઇનસ વીજભાર તો ઇલેક્ટ્રોનનો જેટલો વીજભાર માઇનસ એટલો જ એનો ઓક્સિડેશન આંક કહેવાય. તો મેં ઇલેક્ટ્રોન ઉમેર્યા બરાબર બેલેન્સ કર્યું બે બાજુ ઓક્સિડેશન આંક અહીંયા પણ બે બાજુ સંતુલિત કર્યું. પછી વીજભાર સંતુલિત કરવા માધ્યમ તો બેઝિક OH માઇનસ અને પાણીના અણુઓ દ્વારા HO પરમાણુ સંતુલિત કરવા માટે એ આપણે ડિસાઇડ કરવાનું કે કઈ બાજુ ઉમેરવાને એને ફિક્સ હોય નહીં આપણે નક્કી કરવાનું કે પ્રક્રિયકો બાજુ ઉમેરવા કે નીપજો બાજુ ઉમેરવા એ આપણે નક્કી કરવાનું. તો મેં એ બંને અર્ધ પ્રક્રિયાઓને એ પ્રમાણે સંતુલિત કરી. હવે આપણે આખું પ્રક્રિયા સમીકરણ લખવાના તો અર્ધ પ્રક્રિયાઓ હતી તો બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરવો છે. સરવાળો કરવા માટે શું કર્યું બંને બાજુ ઇલેક્ટ્રોન સરખા કર્યા તો સરખા કરવા માટે શું કર્યું અર્ધ પ્રક્રિયા ઓક્સિડેશનને 3 વડે ગુણી અને રિડક્શનને કેટલા વડે ગુણ્યા 4 વડે એટલે થઈ ગયા 24 ઇલેક્ટ્રોન ગયા 8 તરી 24OH માઇનસ 24OH માઇનસ ગયા 12H2O પેલી બાજુ જાય 18 માંથી 12 જાય એટલે 6H2O વધે છે. હવે આનું આ સમીકરણ આપણે જે ખાલી ઓક્સિડેશન આંક પદ્ધતિ વાપરતા એનાથી તમે સંતુલિત કરો તો તમારો જવાબ આ જ આવે બીજો કોઈ આવે નહીં બરાબર. તો હવે હું તમને હોમવર્કની અંદર ચલો હોમવર્કમાં તો આજે આની અંદર હોમવર્કમાં તો એમાં ઇક્વેશન છે તો H2S વત્તા Cl2 એમાંથી S વત્તા Cl માઇનસ માધ્યમ કયું છે એસિડિક માધ્યમ. પણ કઈ પદ્ધતિ વાપરવાની આ રીએ અર્ધ પ્રક્રિયા. ચલો ત્રીજું સમીકરણ તો ત્રીજું સમીકરણ
Cr+3 ClO3- તેમાંથી Cr2O7-2 અને ClO2 માધ્યમ કયું વાપરવાનું? એસિડિક માધ્યમમાં આ સમીકરણને તમારે સોલ્વ કરવાનું છે, પણ કઈ પદ્ધતિ? આર્ય પદ્ધતિ દ્વારા. બરાબર, આ બે તમને હોમવર્કમાં. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં બીજું એક સમીકરણ લઈશું આ જ પદ્ધતિથી અને બીજા બે સમીકરણ સોલ્વ